જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાટિયા આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારિકાધીશની દિવ્ય ધ્વજારોહણ વૃંદા પાટિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર. આપ સૌનો દિવસ શુભ હોય, મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે 2 દિવસ પછી આપ સૌનું સ્વાગત કરું છું. સંજોગો વસાત 2 દિવસ આપને હું લાઈવ ધ્વજારોહણના દર્શન નથી દેખાડી શકી, એ માટે માફી ચાહું છું. સૌથી પહેલી કોમેન્ટ આવી રહી છે ભાવેશ આહિર, જય દ્વારકાધીશ. અનિલ સોલંકી, જય દ્વારકાધીશ. પાયલ સુરતી રોજે આપણી સાથે જોડાય છે, જય દ્વારકાધીશ. ભૂપત અડગમા, જય દ્વારકાધીશ. થોડું મારું સેટિંગ કરી લઉં પછી શરૂઆત કરીએ. આહિર રાજેશ બલસારા, અજીતસિંહ ડોડિયા, જય દ્વારકાધીશ. આજની આ ધ્વજારોહણ જે છે એ હૈદરાબાદથી રમેશભાઈ જાદવજીભાઈ ઠક્કર પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ છે. ઓ ગોડ, આજે મારું આ છે ને ટ્રાયપોડ. આજની આ ધ્વજારોહણ જે છે એ રમેશભાઈ જાદવજીભાઈ ઠક્કર પરિવાર હૈદરાબાદથી આવ્યો છે, એમના દ્વારા આ ધ્વજારોહણ જે છે થઈ રહ્યું છે. પરમાર હેરજી, અરવિંદભાઈ કોરાડિયા, જાની પરેશ, જય દ્વારકાધીશ. ધર્મેશ માવાણી, અરજીતસિંહ ડોડિયા, જય દ્વારકાધીશ. હિન્દુ પરમાર, જય દ્વારકાધીશ. જીતેશ ભંડેરી, જય દ્વારકાધીશ. નિમેશ ચૌહાણ વડોદરાથી રોજે આપણી સાથે જોડાય છે, જય દ્વારકાધીશ. રાધે રાધે, જય દ્વારકાધીશ. જય મુરલીધર, જય ઠાકર. આપ સૌની કોમેન્ટ આવી રહી છે. જે લોકો જોડાઈ રહ્યા છે વિડીયોને શેર કરજો, એટલે દ્વારકાધીશના કૃષ્ણના કરોડો ભક્તો સુધી. પદ્મા પરમાર રોજે રાજસ્થાનથી આપણે જોડાય છે આપણી સાથે. पद्मा परमार वीडियो को शेयर कीजिएगा. राजस्थान में द्वारकाधीश कृष्ण के भक्त हैं जो कहीं जहाँ कहीं भी उनको दर्शन हो पाए. वहाँ पे सावरिया सेठ है, तो सावरिया सेठ के दर्शन करें सभी लोग. तो आप वीडियो को शेयर कीजिएगा. अनिल सोलंकी, जय द्वारकाधीश. तो શરૂઆત કરીએ. જ્યારે આંખ ભગવાન શ્રી દ્વારિકાધીશના દર્શન કરી રહી છે ત્યારે કાન પણ એમની જ વાતોને સાંભળે. ને હું તો અહીંયા બેસીને એટલું સમજું છું કે હું તમને લોકોને તો દર્શન કરાવું છું, પણ લવલી ભસીન ચંદીગઢથી, જય દ્વારકાધીશ. મારી સાથે જીગર નાવી, જય દ્વારકાધીશ. એમની તમારી સાથે સાથે હું આ કૃષ્ણને પણ એની જ વાતને સંભળાવી રહી છું. અમારો વિશ્વાસ છે અને સાથે જ હું રોજે આપની માટે કંઈક ને કંઈક લાવું છું. અને હમણાં આપણે શરૂઆત કરી છે શ્રીમદ ભાગવત ગીતાની, કારણ કે માક્ષર મહિનાની અંદર ગીતા જયંતિ આવશે. શ્રી કૃષ્ણને જો વાલી હોય તો ગીતા છે, અને શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ કહો કે શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર કહો કે શ્રી કૃષ્ણ ખુદ કહો, આ બધું જ શ્રીમદ ભાગવત ગીતા છે. એટલે આપણે શ્રીમદ ભાગવત ગીતાનું જે ભાવાર્થ છે સમજી રહ્યા છીએ. આજે બીજા શ્લોકથી આપણે શરૂઆત કરી છે. આપણે ગઈ આ પહેલાંના વિડીયોની અંદર આપણે પહેલા શ્લોકની અંદર પ્રશ્ન મેં કીધું હતું કે વેદ વ્યાસજીની રચનાને સમજો કે કેવી સરસ રચના, જેણે ધૃતરાષ્ટ્ર ઉવાચથી આખી જ રચનાની શરૂઆત કરી. બધામાં ભગવાન બોલે છે. એક વખત પહેલા જ શ્લોકની અંદર ધૃતરાષ્ટ્ર પ્રશ્ન કરે છે. ધૃતરાષ્ટ્ર ઉવાચ આવે છે કે મારા અને પાંડુના પુત્ર મારું તારું શીખવે એ મહાભારત. એટલે કહેવાય ને કે મારું તારું ન કરવું, મારું તારું કરશો તો મહાભારત જરૂરથી થશે. એટલે મારું તારું છોડી દેવું. એટલે મારા અને પાંડવોના છોકરા, પાંડવોના પુત્રો શું કરે છે એ પ્રશ્નથી શ્રીમદ ભાગવત ગીતાની શરૂઆત થાય છે. અને એના જવાબની અંદર સંજય, જેને દિવ્ય દ્રષ્ટિ મળી હોય છે, એ બીજા શ્લોકથી કરીને 10 શ્લોક સુધી સમજાવે છે કે કોણ કોણ છે, શું શું ન્યા છે. કારણ કે ધૃતરાષ્ટ્ર મોંની અંદર તો અંધ હતા જ, પણ શરીરથી પણ તેઓ અંધ જ હતા. એટલે એમને સંજય જે આબેહૂબ વર્ણન કરે છે કે ત્યાં કુરુક્ષેત્ર ધર્મક્ષેત્રે શું થઈ રહ્યું છે, તો એના શ્લોકની અંદર જે બીજો શ્લોક છે, દ્રષ્ટવા તું પાંડવાનિક વ્યુઢ દુર્યોધનસ્તદા આચાર્યમ ઉપસંગમ્ય રાજા વચનમ ગૃત. સંજય બોલે છે. હવે બીજા શ્લોકમાં થોડાક શ્લોક છે સંજય બોલે છે. એટલે સંજય વાંચે, સંજય કહે છે કે હે ધૃતરાષ્ટ્ર, સંગ્રામના આરંભકાળમાં પાંડવોની સેનાને જે વ્યૂહરચનામાં ગોઠવાયેલી છે, અને દુર્યોધન જે છે એ દ્રોણાચાર્ય પાસે જઈ અને કંઈક વ્યૂહરચનાત્મક વ્યૂહ કંઈક કરી રહ્યા છે. દુર્યોધન છે એ દ્રોણાચાર્ય પાસે કંઈક વાત કરી રહ્યા છે, એનો રથ છે એમની પાસે છે એમ. પછી ત્રીજા શ્લોકની અંદર પશ્ચાતા પાંડપુત્રાણામ મહતી ચર્મુમમ વ્યુઢા દ્રુપદ પુત્રેણ તવ શિષ્યણ ધીમતા. હે આચાર્ય, તમે પાંડુપુત્રના મોટી સેનાને જુઓ કે
જે છે ને તમારા શિષ્ય અને દ્રુપદના પુત્ર એવા બુદ્ધિશાળી દૃષ્ટિધુમની વ્યૂહરચના જે છે એ ગોઠવી રાખી છે. અને આ સેનામાં મોટા મોટા ધુરંધારીઓ છે, યુદ્ધ કરવાને અતિ પ્રખ્યાત એવા ભીમ છે, અર્જુન છે, ક્ષત્રિય ધર્મથી યુક્ત એવા યોદ્ધાઓ છે, સાત્યકી, વિરાટરાજ, મહારથી દ્રુપદ, આ બધા પાંડવોના સેનાનું વર્ણન થાય છે કે પાંડવોની સેનામાં આ બધા છે. આ ઉપરાંત જે દ્રૌપદીના 5 પુત્રો છે, અભિમન્યુ છે, જે સુભદ્રાનો પુત્ર છે ઉત્તરાનો, એ પણ એની અંદર છે. તો આવી રીતે સઘળા જ મહારથીઓ છે. અને તમારી જે કૌરવોની સેના છે, આપણી જે સેના છે, એના યોદ્ધાની અંદર જે પ્રધાન નાયક છે કે જે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ છે એવા દ્રોણાચાર્ય છે, ભીષ્મ પિતામહ છે, કર્ણ છે, અને વિકર્ણ અને સોમદત્ત અને જયદ્રથ જેવા યોદ્ધાઓ કૌરવોની સેનામાં પણ છે. એટલે આજે આ સંજય પેલો પરિચય આપે છે કે પાંડવોમાં કોણ છે અને સામેની સાઈડ કૌરવોમાં કોણ છે. આ 2 વસ્તુનું એ વર્ણન કરે છે. અને સેનામાં કોણ કોણ છે એ કીધું પછી ત્યાંથી જ અટકતા નથી. સંજય પાછું ઉમેરે છે કે ભીષ્મ પિતામાં ભલે વીર છે, વીર મહાવીર છે, અને એનાથી કૌરવોની સેના રક્ષાયેલી છે, પરંતુ મને એવું લાગે છે કે આ પાંડવોની સામે પાંડવોના જે સૈન્યમાં ભીમ છે એની સામે આપણું સૈન્ય બળ અશક્ત છે. કારણ કે જે દ્રોણાચાર્ય છે, ભીષ્મ પિતામહ છે, એ બંનેને સરખા ગણે છે. દ્રોણાચાર્ય માટે બંને જ બધા જ એમના વિદ્યાર્થીઓ એના શિષ્ય હતા, અને ભીષ્મ પિતામહ માટે બંને જ એના પુત્રો હતા, ભત્રીજાઓ હતા. એટલે આ બંને જણા છે જે મોટા મહારથી છે, જેના દ્વારા કૌરવોની સેના રક્ષાયેલી તો છે, પણ છતાં મને એવું લાગે છે કે જાણે પાંડવોની સેના સામે કૌરવોની સેના અશક્ત છે. કારણ કે ભલે ભીષ્મ પિતામાંથી રક્ષાયેલું હોય, પણ એ બંને જણા જે છે બંનેને સરખા લેખે છે. અને આપણી સમક્ષ સુંદર એવી પચરંગી ભગવાન શ્રી દ્વારકાધીશની ગુલાબી, બ્લુ, સ્કાય બ્લુ, પીળો અને લાલ ધ્વજા ઓલી બાજુ છે, સૂર્ય અને ચંદ્રના ચિહ્નોથી અંકિત એવી ધ્વજા આપણી સમક્ષ ખુલી ગઈ છે. આજની આ ધ્વજારોહણ હૈદરાબાદથી રમેશભાઈ જાદવજીભાઈ ઠક્કર પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવ્યું હતું. ભયદીપ સાકેરિયા, તેજસ પટેલ, ચાવલી શાહ, ગણપત પરમાર, જય દ્વારકાધીશ. તેજસ પટેલ, જય દ્વારકાધીશ. તો વિડીયોને શેર કરજો. ભવદીપ સાકરિયા, જય દ્વારકાધીશ. નિકુંજ પંડ્યા, જય દ્વારકાધીશ. કિશોર પટેલ, જિગ્નેશ પટેલ, વિપુલ ટેલર, જય દ્વારકાધીશ. વાલજીભાઈ લાડાણી, ચંદુભાઈ, જય દ્વારકાધીશ. કમલેશ ફાલિયા રોજ આપણી સાથે જોડાય છે, જય દ્વારકાધીશ. કમલેશભાઈ આપણી સાથે લાઈવ પણ ધ્વજાનું કરેલું છે, જય દ્વારકાધીશ. રાકેશ પટેલ, રાજુ ગામી, જય દ્વારકાધીશ. જાની પરેશ, જય દ્વારકાધીશ. તો આજે આપણે બીજા શ્લોકથી કરીને બીજા 10મા શ્લોક સુધી જાણ્યું, જેમાં સંજય જે છે વર્ણન કરે છે. માક્ષર મહિનો ભગવાનને ખૂબ પ્રિય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મહિનાઓમાં માસોહમ મૃગશીશમ, હું મહિનાઓની અંદર માક્ષર મહિનો છું. અને ક્યારે કહે છે હું કહીશ તમને, આ ગીતામાં જ આવશે. ગીતાની અંદર પ્રૂફ છે, ભગવાને કીધું છે કે હું મહિનાઓમાં હું માક્ષર મહિનો છું. એટલે આવશે શ્લોક છે, અધ્યાયમાં આવશે ત્યારે હું યાદ કરાવીશ. તો માક્ષર મહિનો ભગવાનને ખૂબ પ્રિય છે, અને માક્ષર મહિનાની અંદર ગીતા પારાયણનું અતિ મહત્વ છે. એમાં માક્ષર મહિનાની પહેલી એકમ હોય ત્યારથી કરીને ગીતા જયંતિ સુધી ગીતા પારાયણ કરવું જોઈએ. ભગવાને આ બધું કીધેલું છે, અને એટલા માટે જ મને ઈચ્છા થઈ કે માક્ષર મહિનો ચાલે છે તો આપણે પણ ગીતાના ભાવાર્થને સમજીએ, ગીતા વિશે વાત કરીએ. એટલીસ્ટ ગીતાને ડિસ્ક્રાઇબ કરવું મારા માટે બહુ જ અઘરું છે. મને ઘણી વખત 2 દિવસથી મને રાત્રે નીંદર નથી આવતી, ધજા પણ નથી થઈ. અને ગીતાને તમને તો ઠીક છે કે હું દર્શન કરાવું છું, કહું છું, તમારા સામે લાઈવ બોલું છું, પણ જેના સાનિધ્યમાં બેઠી છું એનાથી ખરેખર મને અહીંયા ફીલ એવું થાય છે કે હું બરાબર પ્રોપર કહી શકીશ કે નહીં કહી શકું, હું સમજાવી શકીશ કે નહીં સમજાવી શકું. ઘણી વખત મને બહુ જ કન્ફ્યુઝન થતી હોઉં છું ઘણી વખત. એટલે મને પ્રતીતિ થાય છે, તમને લોકોને પણ થતી જ હશે 100%. તમે પણ જ્યારે દ્વારકા આવતા હશો, દ્વારકાધીશના સમક્ષ જ્યારે દર્શન કરતા હશો, તો આપને પણ આ પ્રતીતિ થતી જ હશે કે કોક તો છે કે જે આપણે જોઈ છે, સાંભળે છે. એટલા માટે ફરીથી આવતીકાલે થોડીક પ્રિપરેશન સાથે આવીશ, અને દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ માટે રોજ દર્શન કરવા માટે, અને દ્વારકાથી અવનવીન માહિતીઓ માટે થઈને લાઇક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે, રાજલ રાજપૂત, અરવિંદભાઈ કોરડિયા, જય દ્વારકાધીશ. હિતેશ ભંડારી, જય દ્વારકાધીશ.
અંકિત રાણા ખંભાતથી આપણી સાથે છે, જય દ્વારકાધીશ. સંજય કુમાર ઓદી, છાયા શાહ, જય દ્વારકાધીશ. આહિર નરેશ આંબલિયા રોજ આપણી સાથે જોડાય છે, જય દ્વારકાધીશ. કિરણ વાણંદ, જય દ્વારકાધીશ. તો રોજે ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજારોહણના દર્શન માટે અમારા ફેસબુક પેજને તમે લાઇક કરી શકો છો, ફોલોઈંગ કરી શકો છો. યુટ્યુબ પર દ્વારકા ટુડે ન્યૂઝ ચેનલ છે, તો ન્યૂઝ ચેનલ દ્વારકા ટુડેને તમે સબસ્ક્રાઈબ કરીને કરી શકો છો. યુટ્યુબ પર પણ રોજે દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણનો વિડીયો મુકાય છે. ફેસબુક પર હું રોજ લાઈવ આવું છું, પણ આ જ વિડીયોને ફરીથી આપ યુટ્યુબની અંદર પણ જોઈ શકો છો, કારણ કે ઘણા લોકો ફેસબુક યુઝ નથી કરતા. તો એમને જો યુટ્યુબની અંદર દર્શન કરવા હોય તો આપ યુટ્યુબ ઉપર પણ આ જ વિડીયોને જોઈ શકશો, જે ડાઉનલોડ વિડીયો હશે. કલાક રહીને હું રોજ જે મૂકું છું, ફેસબુક પર લાઈવ જતું હોય છે, તો દરેક પ્લેટફોર્મ પર આપ ધ્વજાના વિડીયોને જોઈ શકશો. તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌને જય 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 દ્વારકાધીશ.